મારું નામ કવિતા છે. સવારથી થઈ રહેલો વરસાદ આ વખતે એક પળ માટે પણ રોકાયો ન હતો. હું લાંબા સમયથી એની રાહ જોઈ રહી હતી કે વરસાદ તો ઓફિસમાંથી નીકળું અને ઘર માટે નીકળી જાઉં. પણ રાતના 8 વાગ્યે જ્યારે મને વિશ્વાસ થઈ ગયો કે વરસાદ અગલી સવાર સુધી પણ નહીં રોકાય, ત્યારે હું એકલી જ ઓફિસમાંથી નીકળી પડી. બાકીના બધા લોકો તો પોતપોતાની ગાડીઓથી જતા રહ્યા હતા. મને ઓફિસમાં કામ કરતાં ઘણી રાત થઈ ગઈ હતી. પછી થોડો સમય મેં વરસાદ રોકાવાની રાહમાં વેડફી દીધો. 8 વાગ્યાની આસપાસ જ્યારે અંધારું સંપૂર્ણપણે ફેલાઈ ગયું અને ઘરથી વારંવાર ફોન આવવા લાગ્યા, ત્યારે મને પણ ઘરે જવાની ઉતાવળ થઈ અને કોઈ રસ્તો ન રહ્યો. મેં મારી મમ્મીને કહી દીધું કે બસ હું થોડી જ વારમાં ઓફિસમાંથી નીકળી રહી છું. તમે પરેશાન ન થાઓ. મારા ફોનની ચાર્જિંગ પણ ખતમ થવાની હતી. માં, ઠીક હે, માં ચિંતિત સ્વરમાં પૂછી રહી હતી કે આટલા વરસાદમાં કેવી રીતે આવીશ. હું કહેવા લાગી, મમ્મી, કોઈને કોઈ સવારી મળી જ જશે. રિક્ષા કે ટેક્સી જે પણ મળે, બસ હું સીધી ઘરે આવી જઈશ. ફાઇલ સર પર રાખીને હું નીકળી પડી. જાણે તે કોઈ ફાઇલ નહોતી પણ કોઈ છત્રી હોય. થોડી જ વારમાં ફાઇલ નહોતી પણ કોઈ છત્રી હોય. જાન્યુઆરીની કડાકાની ઠંડી અને આ તોફાની વરસાદ જેણે ચારે તરફ જળથલ કરી દીધું હતું. એવું લાગતું હતું કે ઘરે જતાં જતાં મારી કુલ્ફી જામી જશે. સામેનું દૃશ્ય વરસાદને કારણે નજરે જ નહોતું આવતું. અને હવે તો મને પધારું થતાં પર પહેલાં શા માટે નહોતી નીકળી. તેજ ચાલતા હું રિક્ષા અને ટેક્સીની તલાશ કરી રહી હતી. પણ આ તોફાની વરસાદમાં ન તો રિક્ષા મળ્યું, ન તો ટેક્સી, પણ દૂર દૂર સુધી સડક એકદમ વિરાન દેખાતી હતી. પાછળ ઓફિસમાં પણ કોઈ એવું નહોતું જેની પાસે હું મદદ માંગી શકું. આવી સ્થિતિમાં હું તેજ પગલાં ભરતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી. પણ આ વરસાદમાં ચાલવું પણ મુશ્કેલ હતું. ન તો ખાડાનો પત્તો ચાલતો કીચડ હતું. ઇતમે અચાનક એક ગાડી આવીને મારી એકદમ નજીક રોકાઈ. મારી સાંસ થમી ગઈ. મેં વિચાર્યું જ નહોતું કે જો આ તોફાની વરસાદમાં કંઈ ખોટું થઈ જાય તો શું થશે. પણ હવે જ્યારે તે ગાડી મારી એકદમ પાસે આવીને રોકાઈ, ગાડીનું દરવાજું ખુલ્યું અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો આદમી મને નજરે આવ્યો. તેના ચહેરા પર નજર પડતાં જ મેં ચેનની સાંસ લીધી. તે કોઈ અન્ય નહોતા પણ મારા બોસ વિજય સક્સેના હતા. કાળા પેન્ટકોટ પહેરેલા અને ચાંદીના ફ્રેમદાર ચશ્મુલ. મારી તરફ જોઈ રહ્યા હતા. પછી તેમણે મને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. તો હું થોડી પછી મને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો તો હું થોડી ગભરાઈ ગઈ. મારી પાસે કોઈ અન્ય ચારો પણ નહોતો. તેથી હું ગાડીમાં બેસી ગઈ. મારા ભીંજાયેલા કપડાં ગાડીની સીટને પણ ભીંજવી રહ્યા હતા. મારા કપડામાંથી લગાતાર પાણી ટપકતું હતું. કપડાં ભીંજાઈ જવાને કારણે તે મારા શરીર સાથે ચોંટી ગયા હતા. મેં પોતાનું દુપટ્ટું ઠીક કર્યું અને ફાઇલ ગોદમાં રાખી પોતાની આંગળીઓને મરોડવા લાગી. આટલા અંધારામાં અને આટલા વરસાદમાં તું ક્યાં જઈ રહી છે? બોસની વાતમાં અને આ સવાલનો કોઈ જવાબ સમજમાં ન આવ્યો. આ પણ શું પૂછવાની વાત હતી? બોસે મને સરથી પગ સુધી જોયું. તેમના દિલમાં ન જાણે કયા જજ્બાત પેદા થયા. પણ તેમણે પોતાના પર કાબૂ રાખતા કહ્યું, સારું. મને તો લાગ્યું હતું કે સુસાઇડ કરવાનો ઈરાદો છે તારો. આ વખતે હું થોડી ઝૂંઝલાઈ ગઈ. આટલો તીવ્ર વરસાદ અને અંધારું, કંઈ અંદાજો પણ છે કે તારી સાથે શું થઈ શકતું? બોસે ગાડી ચલાવતા મને કઠોર સ્વરમાં ડાંટ્યું. આજે આ અંદાજો જ ન થયો. મેં કહ્યું, આજે સમયનો અંદાજો જ નહોતો. તો ચાલ્યું. જ્યારે કામ પૂરું થયું ત્યારે ખબર પડી વરસાદ તો રોકાયો જ નથી અને બધા લોકો જતા રહ્યા છે. હું ખૂબ પરેશાન હતી અને આ વિચારીને ઓફિસમાંથી નીકળી ગઈ કે કદાચ કોઈ રિક્ષા મળી જાય, અને નીચે મેટ પર પડતા પોતાના વાળના પાણીને જોવા લાગી. ઠીક છે, હું પ્રયત્ન કરું છું કે તને તારા વાળના પાણીને જોવા લાગી. ઠીક છે, હું પ્રયત્ન તારા છોડી દઉં. પોતાનું સરનામું કહે. મેં તરત પોતાનું એડ્રેસ કહી દીધું, જે સાંભળીને બોસે ચોંકીને મને જોયું. મને લાગે છે કે તે અહીંથી ઘણું દૂર છે અને ખૂબ જ તંગ અને અંધારું ઇલાકો છે. આટલા તીવ્ર વરસાદમાં તો ત્યાં કીચડ અને પાણી ભરાઈ ચૂક્યું હશે. ઘણું મુશ્કેલ છે કે અમે સરળતાથી ત્યાં પહોંચી શકીએ. મારા વિચારથી તો આજે તારે ઓફિસ આવવું જ નહોતું. વરસાદની આશંકા તો પહેલેથી જ થઈ ચૂકી હતી. તેઓ ગુસ્સામાં એક નજર મારા પર નાખવા લાગ્યા. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા અને ચહેરા પર ડર સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. બોસે પોતાના ગુસ્સા પર કાબૂ કર્યો અને કહેવા લાગ્યા, અહીંથી મારું બંગલું પાસે છે. આજે રાત તું ત્યાં જ રોકાઈ જા. તેમણે મને જોયું તો હું એક પળ માટે ગભરાઈ ગઈ. ના, મારી મમ્મી રાહ જોઈ રહી હશે. ઠીક. બોસે ઘૂરીને મને જોયું અને કહેવા લાગ્યા, જો તું પોતાની મમ્મીને સારી વાત કહી દેશે તો જરૂર તે સમજી જશે. બલકે મારો વિચાર છે કે તે પોતે તને એ જ કહેશે કે આ તોફાની વરસાદમાં બંગલાની તરફ વાળી લીધી હતી. તેમની ગાડી પાછળ એક અન્ય ગાડી હતી જેમાં સિક્યોરિટી ગાર્ડ્સ વગેરે હતા. મારા બોસ ખૂબ અમીર બિઝનેસમેન હતા જેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી.
આથી સિક્યોરિટી પણ ખૂબ વધારે હતી. આજે બોસને ઓફિસમાંથી નીકળવામાં થોડો સમય લાગ્યો હતો, પણ તેમને અંદાજો નહોતો કે હું આટલી બેવકૂફ હોઈશ કે આવા તોફાની વરસાદમાં એકલી હું વાત કરી રહી હતી. તે સાચે જ કીચડ જ. અને હવે જે ઇલાકાને પાણીથી અડધું ડૂબી ચૂક્યું હશે, ત્યાં જવું પણ રાતના અંધારામાં ખૂબ જ ખતરનાક હતું. આથી બોસે મને સ્પષ્ટ મના કરી દીધી હતી. થોડી વાર પછી તેમણે મને પોતાના બંગલામાં લઈને પહોંચાડ્યું. હું ઠંડીથી ખરાબ રીતે કાંપી રહી હતી. પાણીથી ભીંજાયેલા કપડાએ મારા શરીરને કાંપવા પર મજબૂર કરી દીધું હતું. હાથ અને પગ સંપૂર્ણપણે વાદળી પડી ચૂક્યા હતા. બોસને મારી હાલતનો સારી રીતે અંદાજો હતો. તેથી ઘરમાં જતાં જ તેમણે જોરદાર અવાજે નોકરાણીને બોલાવી. જી સાહેબજી, આ કવિતા છે મારી ઓફિસમાં દોડતી આવી. જી સાહેબજી, આ કવિતા છે મારી ઓફિસમાં કામ કરે છે. આને શીતલના રૂમમાં લઈ જાઓ. આ આજની રાત શીતલના રૂમમાં રહેશે. બોસે નોકરાણીને કહ્યું. નોકરાણીને જોઈને મારા જીવમાં જાન આવી ગઈ હતી. વરના હજુ સુધી હું સારા રસ્તે એ જ વિચારતી આવી હતી, કારણ કે મને આ બોસ સાથે બંગલામાં કેવી રીતે રહીશ, કારણ કે મને આ વાતની ખબર હતી કે મારા બોસ એકલા રહેશે. નોકરાણી મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ. મેડમજી, આ શીતલ મેડમનું રૂમ છે. તે તમારા જેવી જ છે. તેના સારા કપડાં તમને આવશે. આ કહીને તેણે પોતે જ અલમારી ખોલીને ઘણા બધા કપડાં કાઢી નાખ્યા. આમાંથી જે પણ તમને ગમે તે પહેરી લેજો. મેં જલ્દીથી એક ફ્રોક ઉઠાવી અને વોશરૂમમાં જઈને કપડાં બદલી લીધા. એક મોટી શાલ પોતાના ઉપર લપેટીને હું રૂમમાં હીટર પાસે બેસીને હાથ સેકવા લાગી. મારી નજર બિસ્તર ચહેરા પર એક મુસ્કુરાહટ પર હતી, જેને હું ખૂબ કઠોર એક મુસ્કુરાહટ આવી ગઈ, જેને હું એક ખૂબ કઠોર અને ખરોચ મદદ કરી હતી. નોકરાણી રૂમમાંથી ક્યાંક બહાર ગઈ હતી. થોડી વાર પછી તે પાછી આવી અને કહેવા લાગી, મેડમજી, તમે શું ખાવાનું પસંદ કરશો? આદેશ કરો. હું બસકુરાઈને કહેવા લાગી, કોઈ પણ વસ્તુની જરૂર નથી. હું ઠીક છું. અરે મેડમજી, સંકોચ ન કરો. તમે અમારા મહેમાન છો અને સાહેબજી તો મહેમાનોનું ખૂબ ખ્યાલ રાખે છે. જુઓના, શીતલ મેડમ રૂમ કોઈ તમારા માટે ખુલ્લું કરાવી દીધું. વરના શીતલ મેડમ રૂમ કોઈ અન્ય ઉપયોગમાં લઈ શકતું નથી. તે ખૂબ ગુસ્સે થાય છે. નોકરાણીની વાત પર હું ચોંકી. મેં ખૂબ હેરાનીથી સવાલ કર્યો. શીતલ મેડમ કોણ છે? મેં ખૂબ હેરાનીથી સવાલ કર્યો. જ્યાં સુધી મને માલુમ હતું, બોસ પોતાના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને તેમનું કોઈ નહોતું. શીતલ મેડમ સાહેબના પિતાના મિત્રની પુત્રી છે, પણ તે અભ્યાસ માટે અહીં શહેરમાં રહે છે. હમણાં રજાઓ થવા પર તે ગામ ગઈ છે, પણ આ રૂમ તેનું જ છે. કોઈ આ રૂમમાં આવે અથવા તેની વસ્તુઓ ઉપયોગમાં લે તો તે તેમનાથી સહન થતું નથી, અને સાહેબજી પણ કોઈને આ રૂમમાં આવવાની પરવાનગી નથી આપતા. તેઓ શીતલ મેડમને ખૂબ પ્રેમ કરે છે. તમે જરૂર ખૂબ ખાસ હશો જેમને અહીં આવવાની પરવાનગી મળી ગઈ. આ કહીને નોકરાણી મુસ્કુરાઈ જ્યારે હું ખરાબ રીતે ચોંક્યું છે. આ વાતના જાણે શા માટે મને તે સમયે ખૂબ ખરાબ લાગી હતી. જોકે મારા બોસ સાથે કોઈ ખાસ વાતચીત નહોતી, બસ ઓફિસની સીમા સુધી મુલાકાત હતી. પણ શીતલનું નામ આવતા દિલમાં એક જલનસી મહેસૂસ થઈ. પણ પોતાના પર કાબૂ રાખતા મેં કહ્યું, એવી કોઈ વાત નથી. બસ ઓફિસથી વાપસી પર ગાડી ન મળી અને હું ભીંજાઈ રહી હતી. મેં શર્મિંદગીથી સફાઈ આપી. મારી વાત પર નોકરાણી માથું હલાવવા લાગી. પછી તેણે પોતે જ મારા માટે કોફી અને થોડું ખાવાનું લઈ આવી. થોડું ઘણું જ હું ખાધું હતું. મને તો બસ સવારની રાહ હતી. પોતાની મમ્મીને ફોન કરીને હું કહી ચૂકી હતીશ અને તેમને તસલ્લી થઈ ગઈ હતી. રાતના 12 વાગ્યાની આસપાસ મને બેચેની થવા લાગી. અજાણી જગ્યા અને નવું રૂમ હતું. ઊંઘ તો આવવાની નહોતી. નરમ બિસ્તર પર હું કરવટો બદલતી રહી. બેડ પર ડબલ ગદ્દો વિછાયેલો હતો, જેના પર હું પહેલી વખત લેટી હતી. પછી હું રૂમમાંથી બહાર નીકળી આવી. ચારે તરફ સન્નાટો હતો. આટલું મોટું બંગલું મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. હું ધીરે ધીરે પગલાં ભરતા પહેલાં નીચેના ભાગમાં ઘૂમતી રહી. પછી સીડાઓ ચડીને ઉપર પહોંચી ગઈ, કારણ કે એ જ રૂમની અંદર લાઇટ બળી રહી હતી અને પિયાનો વગાડવાની અવાજ આવી રહ્યો હતો. કોઈ ખૂબ સુંદર ધૂન વગાડી રહ્યું હતું. હું ત્યાં જ ઊભી રહી ગઈ. પછી પિયાનોની અવાજ બંધ થયો તો મેં પાછા પલટવાનો ઈરાદો કર્યો, પણ ઇતમે તે રૂમનું દરવાજું ખુલ્યું અને મારી નજર સામે ઊભેલા આદમી પર ઠરી ગઈ. સફેદ કુર્તામાં તેઓ એકદમ અલગ લાગી રહ્યા હતા, જાણે કોઈ છોકરીના સપનાના રાજકુમાર. હું જાણે પલક ઝબકવાનું જ ભૂલી ગઈ. બીજી તરફ વાતો જ આગ તો બોસના દિલમાં પણ જળી ઉઠી હતી. તેઓ ધ્યાનથી મને જોઈ રહ્યા હતા. આંખોથી જ આંખોમાં અમે એક અનોખો સફર તૈયાર કરી લીધો હતો. પછી થોડી વાર પછી બોસે મને પૂછ્યું, બધું ઠીક તો છે? તું આરામ નહીં કરે શું? મેં નોકરાણીને કહ્યું હતું કે તારું ખ્યાલ રાખે. ના, એવી કોઈ વાત નથી. હું તો બસ પિયાનોની અવાજ સાંભળીને અહીં આવી ગઈ હતી. તમે ખૂબ સારું પિયાનો વગાડો છો. મારી માં ખૂબ સારું પિયાનો વગાડતી હતી. મેં તેમની પાસેથી જ શીખ્યું છે. જ્યારે પણ તેમની યાદ આવે છે ત્યારે આ રૂમમાં આવી જાઉં છું.
આ મારી માનું રૂમ છે. બોસે ધીરેથી પોતાની માનો જિક્ર કર્યો. એક પળમાં મને મહેસૂસ થયું કે તેઓ પોતાની માને યાદ કરીને ઉદાસ થઈ ગયા છે. આ પહેલા કે અન્ય કોઈ વાત થાય, અચાનક દરવાજા અને બારીઓ જોરથી વાગવા લાગ્યા. હવાના તીવ્ર ઝોંકાએ પડદાઓને ઉડાવી દીધા હતા. વીજળી કડકવાની તીવ્ર અવાજ આવી. ડરથી મારી હાલત ખરાબ થઈ લીધો. વીજળી જોરથી કડકી રહી હતી. લાગ્યું આજે જ સારી વરસાદ થશે. આ હાલત જોઈને બોસના જ સારી વરસાદ થઈ જશે મારી હાલત જોઈને. બોસ ધીરેથી મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા, પરેશાન ન થાઓ, સવાર સુધી બધું ઠીક થઈ જશે. મારામાં એટલી હિંમત નહોતી કે બોસનો હાથ છોડાવી અથવા પાછા પોતાના રૂમમાં જઈ શકું. હું ગભરાહટમાં અહીં ત્યાં જોવા લાગી. બોસ મને પોતે હાથથી પકડીને પોતાની માના રૂમમાં લઈ ગયા. જ્યાંને બીજી તરફ બિસ્તરની સામેની દિવાલ પર એક આદમી, ઔરત અને બાળકની તસવીર હતી. મને સમજવામાં દેર ન લાગી કે આ બોસના માતા પિતા હતા. બોસે મારી માફી સ્વીકાર હતા. બોસે મને બેડ પર બેસાડ્યું અને પોતાનો હાથ છોડાવતા કહેવા લાગ્યા, તારા નખો તો ખૂબ નિશાન કરી દીધા છે. તો તેમની કાંડી પર સાચે જ મારા નખના નિશાન હતા. મેં શર્મિંદગીથી માફી માંગવા લાગી. બોસે મુસ્કુરાઈને મારી માફી સ્વીકારી. તું અહીં આરામથી સૂઈ જા. સવારે હું પોતે તને ઘરે મોકલી દઈ જ્યાં, કારણ કે મારા ચહેરાનો ડર સ્પષ્ટ નજરે આવી રહ્યો હતો. મેં મના કરતા માથું હલાવ્યું અને તરત ઊભી થઈ ગઈ. મને ડર લાગી રહ્યો છે. હું એકલી નહીં રહી શકું. બોસે એક ઠંડી સાસ ભરી અને કહ્યું, નોકરાણી પણ પોતાના ક્વાર્ટરમાં જતી રહી છે અને ત્યાંથી અહીં સુધી આવવામાં 5 મિનિટથી વધારે લાગે છે. વરસાદ ખૂબ તેને પાછી બોલાવી શકતો નથી. મને લાગ્યું હતું કે તું સૂઈ ગઈ હશે. હું તેને પાછી બોને મોકલી દીધી. તું અહીં જ બેસી જા. મેં મજબૂરીમાં બોસને રૂમમાં રોકાવાની પરમિશન આપી દીધી. તેઓ હેરાનીથી મારો ચહેરો જોવા લાગ્યા. ઠીક છે, હું અહીં જ બેસીશ. તું આરામ કર. બોસે ખુરશી પર બેસીને આંખો બંધ કરી લીધી જેથી હું સુકૂનથી લેટી શકું. પણ હું એટલી બેચેન હતી કે એક બસ બેડના ખૂણામાં ટેક લગાવીને બેસી રહી. મારી નજરો બોસના ચહેરા પર હતી. તેમના ચહેરાનો તેજ અને ઊંચી નાક તેમને સુંદર સાથે સાથે થોડા ઘમંડી પણ બનાવી રહ્યા હતા. કલાક એવા જ વીતી ગયા. બોસને કદાચ ઊંઘ આવી ગઈ હતી કે અચાનક વાદળો એટલા જોરથી ગરજ્યા કે મારી ચીસ નીકળી ગઈ. હું દોડીને બોસ પાસે પહોંચી ગઈ. મારું બસ ચાલતું તો ફરીથી તેમના હાથોને મજબૂતાઈથી પકડી લેતી. પણ આ વખતે મેં એવું કંઈ કર્યું નહીં. પણ મારી ચીસ સાંભળીને બોસે આંખો ખોલી લીધી હતી. હું ખરાબ રીતે કાંપી રહી હતી. બોસે ધીરેથી ઉઠીને પોતાની શાલ મારા ખભા પર નાખી દીધી અને આટલું શા માટે ડરી રહી છે? વીજળી કડકવી અને વરસાદ થવું તો નોર્મલ વાત છે. તેઓ મારા એટલા નજીક હતા કે હું તેમના શ્વાસની ગરમી મહેસૂસ કરી શકી રહી હતી. પછી મેં તેમને ધીરેથી કહ્યું કે હું આટલો પહેલાં જ્યારે હું નાની હતી ત્યારે અમે એક ગામમાં રહેતા હતા. તે ગામમાં વીજળી પડવાથી મારા ગામના ઘણા લોકો મરી ગયા હતા. એ જ કારણ હતું કે વીજળી કડકવાની અવાજથી મને ખૂબ ડર લાગતો હતો. બચપણની તે ડરાવનારી યાદો આજે પણ મારા દિમાગમાં તાજી હતી. આસમણે મને ધીરેથી બિસ્તર પર લીટાડ્યું અને પોતે મારા સિરહાણે બેસી ગયા. તે સમયે મને બોસનું નજીક હોવું તેમના હોવાથી મને હોંસલો મળ્યો. હું એટલી થાકી ગઈ હતી કે મારી આંખો બંધ થઈ ગઈ અને મને ખૂબ ઊંડી ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે આંખ ખુલી તો બોસના ડ્રાઈવરે મને ઘરે છોડી આવ્યા. નોકરાણીએ ખૂબ જોર આપ્યું કે નાસ્તો કરીને જાઉં. પણ મને પોતાની મમ્મીની ચિંતા હતી. સડકો પાણીથી ભરેલી હતી. મને જોઈને જ મમ્મી ગળેથી લાગી ગઈ. ખૂબ ચિંતા થઈ રહી હતી તારી. ભગવાનનો શુક્ર છે કે તારા બોસે મદદ કરી દીધી, વરના ના જાણે શું થયું હોત. હું મમ્મીના ગળે લાગીને બોસ વિશે જ વિચારી રહી હતી. મને આજે પણ તે દિવસ યાદ હતો જ્યારે હું પહેલી વખત ઓફિસ ગઈ હતી. બધા એ જ કહેતા હતા કે બોસ ખૂબ જ ખરૂસ આદમી છે. 30 વર્ષનો તે આદમી કોઈનો સન્માન નથી કરતો અને તરત બેઇજ્જતી કરી દે છે. તેથી હું શરૂથી તેમનાથી ખૂબ ડરતી હતી. પણ કાલની રાતે તેમના પ્રત્યે મારી સોચ બદલાઈ ગઈ હતી. બોસ વાતો ખરૂસ નહોતા જેવા ઓફિસમાં નજરે આવતા હતા, બલકે તે એક નરમ દિલ અને હમદર્દી કરનારા ઇન્સાન હતા. આ વિચારીને મને ખૂબ ખુશી થઈ અને તેમના નામ પર દિલમાં ગુદગુદીસી મહેસૂસ થઈ. પણ પછી હું નોકરાણીની તે વાત કાનોમાં ગુંજવા લાગી કે બોસ શીતલને ખૂબ પ્રેમ કરે છે અને કોઈને તેના રૂમમાં જવા દેતા નથી. આ વાત મને ખૂબ પરેશાન કરી રહી હતી. મેં શીતલને જોયા તો નહોતા, પણ ના જાણે શા માટે એ જ વિશે વિચારી રહી હતી. ના જાણે તે કોણ હતી જે બોસના દિલમાં બસી હતી. કપડાં બદલીને મેં શીતલના કપડાં મમ્મીને આપ્યા. મમ્મી, આને ધ્યાનથી ધોવા. આ બોસના ઘરના કપડાં છે અને પાછા કરવાના છે. હું કાલે ઓફિસ લઈ જઈશ. મમ્મીએ તે કિંમતી કપડાં ધોઈને સુકાવી દીધા. જ્યારે હું સોફા પર બેસી રાતને યાદ કરતી રહી. અગલા દિવસે જ્યારે હું ઓફિસ પહોંચી તો મારા દિલની હાલત બદલાઈ ચૂકી હતી. મારી નજરો બોસને શોધી હતો, જેમાં શીતલના કપડાં હતા. પછી મેં વિચાર્યું કે શા માટે ના પોતે જઈને બોસને કપડાં આપી દઉં. એ જ વિચારથી હું સેક્રેટરીને કહીને બોસના ઓફિસમાં ચાલી ગઈ. પણ ત્યાં જે જોયું તેનાથી મને ગહન ઝટકો લાગ્યો. બોસ રૂમમાં એકલા નહોતા.
તેમની સાથે એક દુબળી પાતળી અને ખૂબ સુંદર છોકરી હતી. મેં કપડાનો શોપર ટેબલ પર રાખ્યો અને બોસને કહ્યું કે આ શીતલનો સૂટ છે. આ પહેલાં કે બોસ કંઈ કહે તે છોકરીએ શોપર ઉઠાવીને જમીન પર ફેંકી અને ચીસો પાડીને બોલી, તે રાતે ઘૂસી ગઈ, પણ હવે જો બીજી વખત તું મારા રૂમમાં ઘૂસી ગઈ, તને કોણે અધી વખત કદમ રાખ્યો કે મારા કપડાં પહેરે, અને હવે આટલી હિંમત કે તું પોતાની ઉત્તર મને પાછા કરવા આવી છે. ઉઠાવો આ કપડાં અને દફા થઈ જાઓ અહીંથી. તને શું લાગે છે? હું શીતલ તારી પહેરેલી તરત પહેરીશ. શીતલ ખૂબ ઘમંડી લાગી રહી હતી. મારા ચહેરાનો રંગ ઉડી ગયો. મેં બોસની તરફ જોયું. તેઓ ધીરેથી બોલ્યા, તું બહાર જા, હું થોડી વારમાં તને બોલાવીશ. હું ખૂબ હેરાન અને દુઃખી થઈ ગઈ. પોતાના કેબિનમાં આવીને પોતાના આંસુને રોકતા મેં મેજ પર સર ટેકી દીધું. મને પડ જ ભાવ પેદા થયા હતા તે ત્યાં જ ખતમ થઈ ગયા. ક્યાં તે અમીર અને ક્યાં હું. પૂરા ઓફિસમાં વાતો થઈ રહી હતી અને મારું સર ઊંચું કરવું મુશ્કેલ થઈ ગયું હતું. આ પહેલાં કે હું રજા લઈને ઘરે જઈ શકું. શીતલ મારી કેબિનમાં આવી ગઈ. તેના પછી જે કંઈ તેણે કહ્યું તે સાંભળીને મારી આંખોની આગળ અંધારું છવાઈ ગયું. શીતલ મને પૂછી રહી હતી કે મેં કેવી રીતે બોસને પોતાના જાળમાં ફસાવી લીધો અને હું કેટલી હદ સુધી ગીરી શકું છું. આ સાંભળીને મને લાગ્યું જાણે આકાશ તૂટી પડ્યું હોય. મારા પર જે આરોપ લાગી રહ્યો હતો તે ખૂબ ઘટ્યો હતો. બોસને ફસાવનારી એક લાલચી અને બચ્ચન છોકરી. આ આરોપ સાંભળીને મેં નોકરી છોડી દીધી. પણ અગલા જ દિવસે બોસ પોતે મારા ઘરે આવ્યા અને મમ્મી સાથે વાત કરી અને મારો હાથ માંગી લીધો. પણ તેમણે કહ્યું કે તેઓ શીતલને પોતાની નાની બહેનની જેમ સમજે છે. તેથી મેરું શીતલને ફક્ત પોતાની નાની બહેનની જેમ સમજે છે. તેથી મેં લગ્ન માટે હા કરી દીધું અને શીતલ રૂઠીને પોતાના ગામે ચાલી ગઈ. હવે હું નિશ્ચિંત હતી, કારણ કે મના દિલમાં ફક્ત હું જ બસું છું. આજે હું ઇજ્જત સાથે બોસની પત્ની બનીને રહી છું. આ કહાણી શીખવે છે કે બાહ્ય કઠોરતા પાછળ છુપાયેલી દયા અને હમદર્દીને ઓળખવી જરૂરી છે. ગેરસમજ થઈ શકે છે, પણ સાચા વિશ્વાસ અને વાતચીતથી તે દૂર થાય છે અને મુશ્કેલીના સમયે કરેલી મદદ હૃદયને જીતી લે છે.